ભાઈ ચૂંટણીનો માહોલ જામી ગયો છે ને આવી ગયા છીએ આપણે ગોધરા અને ગોધરાની જનતાનો શું મૂડ છે, ગોધરામાં શું પરિસ્થિતિ છે, ગોધરાની જનતાનું શું કહેવું છે એ જાણવા માટે ચાલો આપણે જઈએ ગોધરાની જનતા જોડે. શું નામ છે આપનું? મારું નામ છે લિયાકત ખાન પઠાણ. શું કહો છો ગોધરાની પંચમહાલ, ચલો ઓવરઓલ પંચમહાલની શું સ્થિતિ? પંચમહાલની સ્થિતિ આ ફેરી મને લાગી રહી છે થોડુંક બદલાવ લાગે છે. અચ્છા, કેવો બદલાવ? બદલાવ થશે એમ. હમણાં રતનસિંહ સાહેબ અમારા હતા 5 વર્ષ, કશું કામ થયું નથી. એના ઉપર ગરીબો લોકો એ ટર્મ હતા ને રતનસિંહ? હતા ને, 2 ટર્મ હતા, પણ એટલું વિકાસ જેટલું કરવાનું હતું એટલું થયું નથી વિકાસ જેટલું આપણે એટલું. તો આ વખતે પરિવર્તન થશે એવું લાગે છે એમ ને? અચ્છા, આગળ એક યુવા છે આપણી સાથે, એમની જોડે પણ વાત કરીએ. શું નામ છે આપનું? નીરવ પરમાર. નીરવભાઈ, શું કહેશો? આગળ અમે વાત કહી રહ્યા છે કે બદલાવ પરિવર્તન આવશે, શું લાગે છે તમને? કેવી રીતે આવશે? જ્યાં જુઓ ત્યાં નરેન્દ્ર મોદી સાહેબના ફેન ફોલોઈંગ. આજે જોવા જઈએ તો યુવા હોય, વડીલો હોય, બુઝુર્ગ હોય, નાના બાળકથી લઈને વડીલ સુધી બધા લોકો જો નરેન્દ્રભાઈ મોદી સાહેબના ફેન બનતા હોય, એમના કામના ફેન બનતા હોય, એમના તરફથી થયેલા કામગીરી નજરે દેખાતી હોય, વિકાસના કામો દેશ વિદેશમાં વખાણતા હોય, રોડ રસ્તાની પરિસ્થિતિ વખાણાતી હોય, રામ મંદિરથી લઈને દરેક મુદ્દામાં જો સકારાત્મકતાનો અનુભવ થતો હોય તો કેવી રીતે પછી બદલાવ થાય? ગોધરાની શું સ્થિતિ છે? ગોધરામાં કોઈ સમસ્યા ખરી? ગોધરાની જેટલી પણ સમસ્યાઓ છે પબ્લિકના માધ્યમથી જેટલી બી અગર માની લો કે ધારાસભ્ય સુધી પહોંચતી હોય, લોકલ નેતાઓ સુધી પહોંચતી હોય, એ દરેકના નિવારણ થાય એની દિશામાં કામ થઈ રહ્યા છે. એક ઉદાહરણ આપું તો જ્યારે બાયપાસ પર મુંબઈ દિલ્હી કોરિડોર બનતો હતો ત્યારે શરૂઆતમાં એવું કહેવાય છે કે ભાઈ ગોધરામાં એન્ટ્રીનો પોઈન્ટ નહોતો. અહીંના જે સાંસદ હતા એમના પ્રયત્નોથી નીતિન ગડકરી જોડે મળીને એમને રજૂઆત કરી અને ગોધરાને એક પોઈન્ટ મળ્યો. તો આવા ઘણા બધા, જેમ કે રેલવે સ્ટેશનનું નવીનીકરણ. હાલ તમે રેલવે સ્ટેશન જુઓ અને 5 વર્ષ પહેલાનું કે 10 વર્ષ પહેલાનું રેલવે સ્ટેશન જુઓ, તમને ઘણો મોટો બદલાવ દેખાય. અને રેલવેના પોતાના પ્રોજેક્ટ 10 વર્ષ પછી રેલવે સ્ટેશન કેવું હશે, 5 વર્ષ પછી કેવું હશે, એના પ્રોજેક્ટ અત્યારે ડિઝાઇન થઈને અમલીકરણ ચાલુ થયા. તો આ છે કામ. ન દેખાતું એને તો કંઈ ના દેખાય, જેને દેખાશે એને ઘણી બધી વસ્તુઓ દેખાશે. આ વિસ્તાર તમે જુઓ, ગોધરા અહીંથી તો પહેલા બંધ થઈ જતો હતો. આ જે જગ્યા આપણે ઊભા છે એ જગ્યા ગોધરા ક્યાંય ન દેખાતું હોય અને સમસ્યા પણ ના દેખાય. એ તો જો જેવી દ્રષ્ટિકોણ, સકારાત્મકતા હોય તો ઘણું બધું પોઝિટિવ દેખાય, નેગેટિવ જોવા મળે બધું નેગેટિવ જ દેખાશે એવું છે. આગળ આપણે વાત કરીએ. શું નામ છે આપનું? આ લોકોએ કોઈ વિકાસ કર્યો નથી. આ રોડ પર જુઓ તમે તો શૌચાલય ના મળે. અહીંયાથી બસ સ્ટેન્ડ સુધી જઈએ તો એક પણ શૌચાલય નથી. અને ભારતીય જનતા પાર્ટી વાળા એમ કહે છે કે અમે વિકાસ કર્યો છે. આજે રોજગારીની એટલી બધી સમસ્યા છે કે જેની કોઈ લિમિટ નથી. આજે અહીંયા જીઆઈડીસી છે એ બંધ પડેલી છે ઘણા સમયથી. એથી ચાલ્યા કોઈ ઇન્ડસ્ટ્રી નથી અહીંયા ગોધરા ખાતે. 2 ધારાસભ્ય હોવા છતાં, સાંસદ સભ્ય હોવા છતાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી અહીંયા ગોધરા ખાતે. એટલે આ લોકો વિકાસની વાતો કરે છે, રોજગાર આપતા નથી, ખાલી ખુરશીમાં બેસી રહેવું છે, ગ્રાન્ટો લાવે છે પણ એક ગ્રાન્ટો બારોબાર ચાવ થઈ જાય છે. અહીંયા કોઈ તમે ગટર જુઓ તો ગટરની વ્યવસ્થા બરાબર નથી ગોધરામાં. તમે ફળીએ ભરો, ગંદકી એટલી બધી છે ના પૂછે વાત. આજે તમે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. પ્રજા બહુ અમારી આ કોંગ્રેસનો માટે જીતાડવા માટે, પરિવર્તન કરવા માટે તૈયાર છે. અમે આ ફેરા એમની સાથે બેસીને એમનો મત નખાઈને આજે એ લોકોને જીતાડવાના, કોંગ્રેસને સરકાર બેસાડીશું. આ લોકો 400 પાર કહે છે. આ એ લોકોનું શું સેટિંગ છે? 400 પાર કહે છે. આ એ લોકોનો અમારો મત પડ્યો નથી તો પહેલા, તમારો મત પડ્યો નથી તો પહેલા 400 પાર. એટલે આ સેટિંગ છે લોકોનું. અંદર ઈવીએમ બદલતા નથી. અમે ઈવીએમ બદલવા માટે કેટલા સમયથી આ લોકો પાછળ મથામણ કરી રહ્યા છે, કેટલા કેસ કર્યા, તો પણ આજે તમે જુઓ ઈવીએમ બદલવા માટે કશું ના. સુપ્રીમ કોર્ટમાં ગયા કેસ માટે તો પણ એ લોકો કોઈ ધ્યાન દેતા નથી. એટલે બધા આ લોકોની ચેનલ જ ચાકી લાંબી. આજે પક્ષ પલટા થઈ જાય છે. ઈવીએમ ની વાત કરી, કોંગ્રેસના બધા કદાવર નેતાઓ જે પક્ષ પલટો કરી લે છે, ભાજપમાં જાય છે, શું કહે? એ લોકો ઈડીની ધમકી બતાવે, પોલીસની રેડ પડાવે, ઘરે તપાસ કરાવે, એટલે ડરના માર્યા જાય છે. હાલો, ભદ્રેશભાઈ એમ તો ઈમાનદાર છે. ભદ્રેશભાઈ કહી દીધું, હો, મેં નહીં સાંભળ્યું, હું તો ફોનમાં હતો. ભદ્રેશભાઈ, શું લાગે છે બદલાવ ગોધરામાં કેવો થવો જોઈએ? પરિસ્થિતિ આપણે જોઈએ, સમસ્યાઓ
કદાચ હોય, કેવી કેવી સમસ્યા છે ને શું સોલ્યુશન? ગોધરામાં રોજગારીના પ્રશ્નો છે. જીઆઈડીસી કાર્યરત નથી. ખરેખર ઉદ્યોગો ગોધરામાં સ્થપાય એ ખૂબ જરૂરી છે અને ટ્રાફિક માટે પણ થોડું કામ થવું જોઈએ રસ્તાઓનું, એ પણ જરૂરી છે. ભદ્રેશભાઈ, આ ગઠબંધન થઈ રહ્યું છે, એમ તો કોંગ્રેસ કરી રહ્યા છે, પણ ઓવરઓલ તો આમ ગઠબંધન થઈ ગયું. શું લાગે છે, ગઠબંધન કઈ સામનો કરી શકશે? શેનું ગઠબંધન? શેનું ગઠબંધન એમ તમે મને કહો. નેતા કોણ? ગઠબંધન શેનું? જીતશે ખરા? એવું કંઈ ના કહેવાય. મોદી સાહેબના વિઝનથી ભારત વિશ્વમાં છવાઈ જશે અને જે મોદી સાહેબનું સપનું છે 400 પારનું, એ 100% પૂરું થશે, એમાં કોઈ બેમત નથી. મોદી સાહેબનું સપનું 400 પારનું. શું નામ છે આપનું? વિજયભાઈ, 400 પાર? 400 પાર તો કોઈ શક્યતા દેખાતી નથી. અત્યારે પંચમહાલ જિલ્લાની સૌથી મોટી સમસ્યા એવું છે કે પંચમહાલ જિલ્લાનું સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ આવેલી છે. અત્યારે એમાં સૌથી મોટો મુદ્દો જ એક કે જે એક્સરે બી પડાવે છે એના 50 રૂપિયા ભરવા પડે છે. કેસના જે છેલ્લા 1 વર્ષથી અમે જોતા હતા 5 રૂપિયાના લેવામાં આવતા હતા, અત્યારે 10 રૂપિયા કરવામાં આવ્યા છે. બીજું કે પંચમહાલ જિલ્લાની અંદર સિટી સ્કેન મશીન સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. જ્યાં ઓપરેટ કરવા માટે એમની જોડે કોઈ એવો વ્યક્તિ પણ નથી લાવાતો કે ડોક્ટર પણ નથી લાવાતો કે ભાઈ જે ઓપરેટ કરે ને જે પ્રજાને રાહત આપી શકે. બીજું કે પંચમહાલ જિલ્લાની ગામડાની સમસ્યા, ગામડાની અંદર પંચમહાલની અંદર સૌથી મોટી સમસ્યા મનરેગા યોજના. એની અંદર ઘણા ગામડા એવા છે કે જ્યાં લોકોને રોજગારી નથી આપવામાં આવતી. પંચમહાલની સૌથી મોટી બીજી બી એક સમસ્યા છે કે ઇન્ડસ્ટ્રી બંધ હાલતમાં છે. ખાલી ત્યાં ખાખરાના પાપડ બનાવવામાં આવે છે. હવે રોજગાર માટે લોકોને જવું હોય તો ક્યાં જાય? ઘણી બધી સમસ્યાઓની વાત કરી. સુવિધા કઈ કઈ છે ગોધરામાં? અત્યારે હાલમાં તો કોઈ સુવિધા નથી. જે રોજગાર માટેની તો કોઈ પણ સુવિધા નથી, એના સિવાય બીજી કોઈ નહીં. શું કહેશો? શું નામ છે તમારું? પારસભાઈ, સુવિધા કોઈ નથી એવું કહી રહ્યા છે. ગોધરામાં સુવિધા નથી કોઈ, ખાલી સમસ્યાઓ જ છે કે શું? પહેલા તો આ રીતે બેસીને વાત કરવી હારી થોડીક અનકમ્ફર્ટેબલ છે થોડુંક, કારણ કે બેઠા બેઠા વાત કરવી અને પછી બેઠા જમાય ખરું, કોઈ પીરસીને જમાડે તો જમાય છે, પણ જાતે કોઈને કરવું નથી. મારો પહેલો મુદ્દો એ છે. હું કોઈને ટાંકતો નથી, કદાચ હું આજે કંઈક બોલું ને કોકને ખોટું લાગે તો માફ કરશો, કારણ કે પહેલો આ ભાઈનો મુદ્દો લઉં કે આપણે અહીંયાથી આમ દેખીએ તો રસ્તામાં એક કંઈ શૌચાલય નથી. જ્યારે ઘર ઘર શૌચાલય આપણે નરેન્દ્ર મોદી સાહેબે જાહેર કરીને આપી દીધા છે, ભાઈ રસ્તા પર શૌચાલયની શી જરૂર છે? અહીંયાથી 500 મીટર આગળ જાઓ, હાઈવે બન્યા છે, ત્યાં શૌચાલય ઓલરેડી આપેલા જ છે ભાઈ. જાહેર શૌચાલય મળશે. તમે અહીંયા જાઓ તો નગરપાલિકાના શૌચાલય મળશે. પ્લસ રહી વસ્તુ ગંદકીની, ગંદકીમાં સાહેબ એવું છે કે આજે ગંદકી માટે આપણી નગરપાલિકા ટ્રાય કરી રહી છે, બધી જગ્યાએ સાફ સફાઈ ચાલી રહી છે, પણ જ્યાં સુધી લોકો પોતાનો વિચાર, પોતાનું દૈનિક ક્રિયા નહીં બદલે ત્યાં સુધી આ ગંદકી બી નહીં બદલાય. જાતે ઉઠાઈને આ જે કચરું છે એ જાતે નહીં લઈ શકે, જાતે પોતાનું ડેવલપમેન્ટ નહીં કરી શકે તો એ ગંદકી રહેવાની જ છે. પહેલા ચોખ્ખું થાવ, પછી બીજાને ચોખ્ખા કરવાની વાત કરો, બરાબર છે? એવી રીતે મેં ફરીથી મારા મુદ્દા પર આવું છું કે આપણે જ્યારે બેસીને ખાવા માટે ટેવાઈ ગયા હોય અને જાતે લેવા ટેવાતા નથી ત્યાં સુધી એનો ડેવલપમેન્ટનો એ વિકાસનો આપણા મુદ્દો દેખાય જ નહીં. હવે વિકાસમાં તમે દેખો કેટલી જગ્યાએ આજે ગોધરામાં રોડ બન્યા છે, લાઇટો બની છે, આટલી બધી હોટલો બને છે, આ લોકોને રોજગાર દેખાતો નથી. આ જે અહીંયા કામ કરી રહ્યા છે, જે નાના નાના વેટરો છે એમને રોજગારી મળી રહ્યા છે, એ અહીંયા મોટી મોટી હોટલો બની, શોરૂમ બન્યા. આજથી લગભગ 10 વર્ષ પહેલા આ પરિસ્થિતિ હતી, એ આ લોકોને કોકને પૂછો. અમે તો લગભગ 35-40 વર્ષથી અહીંયા ગોધરામાં જ છીએ. અમે તો ડેવલપમેન્ટ દેખી રહ્યા છે. હું આખા દેશની ડેવલપની વાત નથી કરતો, હું જ્યાંનો છું, જ્યાંનો વતની છું ત્યાંની વાત કરીશ. અને આ ડેવલપમેન્ટ મને જોઈ રહ્યો છું કે આ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, બરાબર છે? બીજું રહ્યું કે પક્ષ અપક્ષ બંને, જ્યારે એક અપક્ષ હોય એ સ્ટ્રોંગ ના હોય, પક્ષ હોય એ સ્ટ્રોંગ હોય, છતાં બી કામ ના કરી શકે ત્યારે ત્રીજો વિકલ્પ આપણે ખોરી લાવીએ અને ત્રિપંખીય અહીંયા ઊભું થતું એવું કંઈક લાગી રહ્યું છે. કદાચ ત્રીજું કોઈ બી આવી શકે અને એનું બળ બી મજબૂત હોય તો એ બી આવી શકે, એમાં કોઈ બે મત નથી, બરાબર છે? એ મારો મુદ્દો છે. શું લાગે છે, ગોધરાની જનતા કોઈ ત્રીજો પક્ષ? બિલકુલ એવું લાગી રહ્યું છે. અત્યારે થોડાક દિવસોથી એક ચર્ચા સામે આવી રહી છે કે એક ત્રીજો ઉમેદવાર બી મેદાનમાં આવી રહ્યો છે, અને જો એવું બને તો ત્રિપક્ષીય જંગ બહુ રસાકસી ભર્યો થાય, એમાં બેમત નથી. ગોધરામાં કોઈ સમસ્યા? ગોધરાની સમસ્યાઓ તો ઘણી બધી આવી ગઈ છે. સમસ્યાઓની
સમસ્યાઓની સુવિધા પણ સમસ્યાઓનું સોલ્યુશન પણ આપ્યું છે. એવું છે, સમસ્યાઓ આપણે જોઈએ ને એટલી બધી સમસ્યાઓ છે જ, બરાબર છે, પણ એનો ઉકેલ લાવવા માટે કંઈ ના કંઈ આપણે બી સમાધાન આપણે લાવવા પડશે, સમાધાન આપણે જ કેળવા પડશે. શું કે ગોધરાની સમસ્યાઓ કરતા ગુજરાતની સાપેક્ષમાં જોઈએ તો પંચમહાલ જિલ્લાનું ડેવલપમેન્ટ અમદાવાદ, વડોદરા કે સુરતની કમ્પેર કરીએ ને તો ઘણું ઓછું છે, ખૂબ ઓછું છે. ગુજરાતનો ડેવલપ થયો છે, સરકારે ખૂબ કામ કર્યા છે. કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, કામ ખૂબ થયા છે, આનંદ થાય એવા કામ થયા છે. પણ આ બાકીના આપણા વિસ્તારો છે, વડોદરા, અમદાવાદ, સુરત, એની કમ્પેરમાં અમારા ત્યાં ઘણું ઓછું કામ થયું છે. અમારો મહીસાગર જિલ્લો જે આ લોકસભામાં આવે છે ત્યાં રેલવે કનેક્ટિવિટી નથી. જો એ રેલવે કનેક્ટિવિટી થાય તો ત્યાંના લોકોને બી ખૂબ ફાયદો થાય એવો છે. આ બધા અમારા ખૂબ જૂના પ્રશ્નો છે. એ પ્રશ્નોનું નિરાકરણ હજુ સુધી થયું કોઈ પક્ષ નથી લાવી શક્યું.